હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી લગ્ન પ્રસંગમાં બનતું છાલવાળા બટાકાનું રસાવાળું શાક બનાવીશું। આ શાક એટલું ટેસ્ટી બને છે કે ઘરના બધા જ્યારે પણ તમે આ શાક બનાવશો ત્યારે બેને બદલે 4 રોટલી ખાઈ જશે। જ્યારે પણ અચાનક મહેમાન આવવાના હોય ત્યારે પંજાબી શાકને ટક્કર મારે એવું આ રસાવાળા બટાકાનું શાક જરૂરથી બનાવજો। તો આપણે અહીં છાલ સહિત બટેકાનું શાક બનાવવાના છીએ, માટે આપણે પહેલાં બટેકાને સારી રીતે ધોઈ લઈશું અને અહીં છાલમાં કોઈ કચરો ના રહે તેમજ કંઈ બટેકું ખરાબ ના હોય એ ચેક કરી લેવું। હવે આપણે એનું પાણી દૂર કરી દઈશું અને હવે શાક માટે બટેકાને સમારી લઈશું। તો એના માટે બટેકાને ચપ્પુની મદદથી આડા અને ઊભા કટ લગાવી અને ત્યારબાદ વચ્ચેથી 2 પીસ કરી લેવાના છે। તો અહીં બટેકાને મોટા જ સમારવાના છે। લગ્ન પ્રસંગમાં જે શાક બનતું હોય એમાં બટેકાના પીસ મોટા મોટા જ હોય છે અને તે ખાવામાં પણ મજા આવતી હોય છે। તો આપણે જે 4 જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એને આ રીતે મોટા પીસમાં કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બટેકાને મોટા સમારી લીધા છે। તો હવે આ બટેકા કાળા ના પડે એના માટે એમાં ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને હવે એને આગળની પ્રોસેસ માટે લઈ લઈશું। તો મેં અહીં કુકર લીધું છે। હવે એમાં 1 ચમચી જેટલું તેલને ગરમ કરવા રાખીશું। મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને સાથે શાકનો કલર એકદમ સરસ આવે એના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। હવે આ બંને વસ્તુને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આ બંને વસ્તુ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે જે બટેકા સમારીને રાખ્યા હતા એમાંથી પાણી દૂર કરી અને બધા જ બટેકાને કુકરમાં એડ કરી દઈશું। અહીં એને પાણી સાથે એડ નથી કરવાના, પહેલાં આપણે એને તેલમાં થોડીવાર માટે સાંતળી લઈશું એટલે તેલને હળદરની સરસ સ્મેલ બટેકામાં બેસી જાય। અને હવે એમાં અડધોથી પોણો ગ્લાસ જેટલો પાણી એડ કરી દઈશું। અહીં આપણે બટેકાને હવે બાફવાના છે। તો આ શાક બનાવતી વખતે તમે કુકરમાં પહેલાં બટેકાને બાફીને બનાવી શકો છો અને એમ ના કરવું હોય તો ડાયરેક્ટ વઘાર કરી અને કડાઈમાં જ એને બાફવા દેવાના છે, પણ એમ કરતાં વધારે ટાઈમ લાગશે। એના કરતાં જો આપણે પહેલાં બટેકાને બાફીને શાક વઘારશું તો જલ્દીથી બની જશે। તો હવે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ થાય ત્યાં સુધી કુકરને થવા દઈશું અને ત્યારબાદ એની રીતે જ બધું પ્રેશર રિલીઝ ના થાય ત્યાં સુધી એને એમનેમ રહેવા દઈશું। આપણું કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે શાક માટેનો રસો એટલે કે ગ્રેવી બનાવી લઈએ। તો એના માટે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીશું। અહીં આ રસાવાળા શાકમાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે, પણ જો તમે ઓછું તેલ ખાતા હોય તો 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને પણ આ શાક બનાવી શકો છો। તેલ ગરમ થાય એટલે એમાં થોડા ખડા મસાલા એડ કરીશું। ખડા મસાલામાં તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયા અને સૂકું લાલ મરચું છે એ બધી વસ્તુને તેલમાં એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલી મેથી એડ કરીશું। અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને બધા મસાલાને એક એક સ્ટેજ ઉપર સરસ સાંતળવાના છે। હવે 1 ચમચી ભરી અને રાઈ એડ કરી દઈશું અને રાઈને પણ ફૂટવા દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। અહીં રાઈ જીરાનું પ્રમાણ આ શાકમાં વધારે રાખવામાં આવે છે અને સાથે જ 2 લીમડાની ડાળીને પણ આ રીતે તોડી અને એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। હિંગનું પ્રમાણ પણ આ શાકમાં આગળ પડતું રાખવામાં આવે છે। આ બધા જ મસાલાને આપણે તેલમાં થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું। ત્યારબાદ 2 મીડિયમ સાઇઝની ટમેટાની ચોપરની મદદથી આ રીતે ઝીણા ચોપ કરી લીધા છે તે કડાઈમાં એડ કરી દઈશું અને એને પણ વઘાર સાથે મિક્સ કરી દઈશું। અહીં તમારે ટમેટાની પ્યોરી નથી બનાવવાની, માત્ર ઝીણા સમારવાના છે અથવા તો ચોપરની મદદથી ચોપ પણ કરી શકો છો। તો હવે ટમેટાં સોફ્ટ ના થઈ જાય એટલે કે ગળી ના જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે। તો ઢાંકીને કે ખુલ્લામાં એને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું અને આપણા ટમેટાં કૂક થાય છે ત્યાં સુધીમાં શાકમાં નાખવાની સરસ પેસ્ટ બનાવી લઈશું। તો એના માટે એક બાઉલમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સાથે 1 ચમચી આખી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરીશું। તમારી પાસે જો ધાણા અને જીરા પાવડર અલગ અલગ હોય તો બંને 1-1 ચમચી એડ કરવા।
હવે તીખાશ માટે અડધી ચમચી જેટલું તીખું મરચું પાવડર અને કલર માટે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ નાખીશું. હવે થોડું એવું પાણી એડ કરી અને આ બધા મસાલાની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું. આ રીતે પેસ્ટ બનાવી અને શાકમાં એડ કરવાથી શાકનો કલર અને સ્વાદ તો સારો આવે છે, સાથે મસાલા પણ બળી નથી જતા. તો અહીં આપણા ટમેટાને કૂક થતાં લગભગ 3 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે તેલ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે. આપણે ટમેટાને એકદમ સરસ ઝીણા ચોપ કર્યા છે, માટે એ કૂક થતાં એની જ ગ્રેવી બની જશે. તો હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એ અત્યારે કઢાઈમાં એડ કરી દઈશું. જો તમે એમનેમ જ મસાલા કઢાઈમાં એડ કરશો તો એ નીચે જ બેસી જશે અને સારી રીતે કૂક પણ નહીં થાય. તો આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને એડ કરશો તો એ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ અને સંતળાઈ જશે. તો થોડી સેકન્ડ માટે આ રીતે ચલાવતા જઈ અને મસાલાને આપણે કૂક કરી લેવાના છે. તો અહીં આપણી શાક માટેની ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ સરસ આવી ગયો છે અને એનું ટેક્સચર પણ એકદમ સરસ છે. તો હવે આપણે જે કુકરમાં મીઠું હળદર નાખીને બટેકા બાફવા રાખ્યા હતા એ સરસ બફાઈ ગયા છે. 2 વિસલમાં જ એકદમ સરસ પરફેક્ટ બોઇલ થઈ જશે. તો હવે એને પાણી સહિત કઢાઈમાં એડ કરી દેવાના છે. જો તમે વધારે વિસલ કરશો તો બટેકા વધારે બોઇલ થઈ અને એની છાલ પણ અલગ પડી જશે અને ચલાવતી વખતે મેશ થઈ જશે. માટે આ બટેકા બાફતી વખતે એની 2 જ વિસલ કરવી અને હવે એને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે બટેકા બાફતી વખતે એમાં નમક એડ કરેલું જ હતું, તો અત્યારે માત્ર ગ્રેવીના ભાગનું જ નમક એડ કરવાનું છે અને આ નમક તમે પેસ્ટ બનાવતી વખતે પણ એડ કરી શકો છો. તો હવે આપણે શાકમાં ટમેટાનો ઉપયોગ કર્યો છે, માટે એની ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને એને પણ મિક્સ કરી દઈશું. હવે આપણે રસાવાળું બટેકાનું શાક બનાવીએ છીએ, માટે એમાં રસો કરવા માટે અડધો ગ્લાસ જેટલો પાણી એડ કરીશું. બટેકાનું શાક જેમ ઠંડુ થાય એમ એ પાણી એબ્ઝોર્બ કરી લેતું હોય છે, માટે તમારે એ પ્રમાણે અત્યારે પાણી એડ કરવાનું છે. હવે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું, એટલે આપણે નાખેલા મસાલાનો બધો જ ટેસ્ટ બટેકામાં આવી જાય. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ પછી આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. જે લગ્ન પ્રસંગમાં બનતું હોય એવા જ ટેક્સચર અને એવા જ દેખાવનું બન્યું છે અને મને અત્યારે શાકની એકદમ સરસ સ્મેલ આવી રહી છે. તો હવે એમાં 2 ચમચી જેટલું આપણે આંબલીનું પાણી એડ કરી દઈશું, એટલે કે આંબલીની પેસ્ટ બનાવીને રાખી હતી એ શાકમાં એડ કરી દઈશું. વરાના શાક બનાવતી વખતે એમાં લીંબુને બદલે આંબલીનો ઉપયોગ કરે છે, તો આપણે સાથે ગોળ પણ એડ કર્યો છે, માટે આંબલીની ખટાશને બેલેન્સ થઈ જશે. તો આપણું છાલવાળા બટાકાનું રસાવાળું શાક રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો એ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.